એ છે કે તમને આજે પણ બીજેડ ઉપર ભરોસો છે ને ભાઈ? છે કે મારા કહેવાથી કહો છો? તમને છે ને ભરોસો? પૂરેપૂરો. બરાબર છે. એમને કે અતુલ ભાઈ કીધું એટલે અમે કીધું એવું ના કહેતા પાછું. એવું નથી ને? તમને ભરોસો છે એટલે જ હું તમારી પાસે આવ્યો છું. તમને જેની ઉપર ભરોસો છે એને અગર આપણે કાયદાકીય રીતે બહાર લાવવા હશે તો આ સૌથી બેસ્ટ વિકલ્પ. એ પૈસા તમારા બધાના છે. જે કોઈ તમે ત્યાંથી લાયા છો, તમે લોન લીધી છે કે તમે મૂડીમાંથી કે ગમે ત્યાંથી ભેગા કર્યા છે કે તમે તમારા મિત્રો પાસે રોકાણ કરાયું છે, તો પૈસા સરકારના નથી. પૈસા તમારા વ્યક્તિગત ઇન્વેસ્ટના છે, વ્યક્તિગત મૂડી છે તમારી. અને તમારી વ્યક્તિગત મૂડી તમે કોઈને વિશ્વાસથી આપી છે, તો એ મૂડી અગર રેગ્યુલર પાછી મળે છે અને તમને કોઈ ફરિયાદ નથી, તો પછી કોઈ પણ વ્યક્તિને એની ફરિયાદ કરવાનો લીગલી કોઈ રાઈટ નથી બનતો. એક તો કે તમે આ પૈસા આટલા બધા બતાવશો તો તમારી ઉપર ફરિયાદ થશે. માનો કોઈ સરકારી નોકરી કરતો હોય, ભાઈ તમારા પૈસા તમે ઇન્કમ ટેક્સમાં નથી બતાવ્યા, નહીં બતાવશો તો તમને તકલીફ. આવું કશું થતું નથી. આ બહુ સ્પષ્ટ તમને કહું છું. તમે પૈસા તમારા ક્યાં રોક્યા છે ને એ વિષય પોલીસનો નથી નથી ને નથી. એ વિષય ફક્ત ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનો છે. એટલે તમે એમ કહો કે મેં 1 કરોડ રૂપિયા બી વિજેડમાં રોક્યા છે તો પણ પોલીસ તમને પૂછી શકતી નથી આ 1 કરોડ તમે ક્યાંથી લાયા. આ તમે બહુ સ્પષ્ટ કહી દઉં. એ તમને પૂછે તો કોણ પૂછશે? ઇન્કમ ટેક્સ વિભાગ પૂછશે કે ભાઈ આ તમે 10 લાખ રૂપિયા ક્યાં રોક્યા, તો એનો જવાબ તમે ઇન્કમ ટેક્સને આપો ને એના માટેની બહુ લાંબી પ્રોસેસ છે. એવી કોઈને નોટિસ આવે તમે નોટિસ મને મોકલજો એટલે જવાબ હું કરાવી દઈશ. ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ શું લખાયું છે કે આટલા રોકાણકારોને વિશ્વાસમાં લઈ એમની સાથે છેતરપિંડી કરી છે. તમારી સાથે કોઈ છેતરપિંડી થઈ છે પહેલા? હા થઈ ને. નામું કરવાનું છે એનો ઉલ્લેખ છે એમાં કે હું નીચે સહી કરનાર 100 ઉંમર વર્ષ આટલી હિન્દુ રહેઠાણ જે બી હોય એ મારા ધર્મના સોગંદ ઉપર નિષ્ઠાપૂર્વક જાહેર કરું છું કે મુદ્દા નંબર 1, મેં મારી સ્વેચ્છાથી, મારી મરજી અને રાજી ખુશીથી બીજેડ ફાઇનાન્શિયલ સર્વિસ નામની કંપનીમાં ખાલી જગ્યા અંકે રૂપિયાનું રોકાણ તારીખ 29/11 જે બી હોય એ દિવસે કરેલ છે. આ મુદ્દાથી કોઈને વાંધો નથી ને? મુદ્દા નંબર 2, મારા અને બીજેડ વચ્ચે થયેલ આંતરિક સમજૂતી તથા કરાર મુજબ મને મારા રોકાણની શરતો મુજબનું વળતર સમયસર મળેલ છે અને ભવિષ્યમાં પણ મળતું રહેશે એવો વિશ્વાસ છે. તમને વળતર સમયસર મળ્યું છે અત્યાર સુધીમાં? ભવિષ્યમાં મળશે એવો વિશ્વાસ છે? મુદ્દા નંબર 3, મને બીજેડ ફાઇનાન્શિયલ સર્વિસીસ કંપની કે તેના તત્કાલીન સીઓ ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા ઉપર સંપૂર્ણ ભરોસો છે. ભરોસો છે તમને બીજેડ ઉપર? મુદ્દા નંબર 4, મેં કરેલા રોકાણ બાબતે બીઝેડ કે તેના અધિકારી કે કર્મચારીઓ સામે મને કોઈ પણ પ્રકારની ફરિયાદ કે તકરાર નથી. તમારી સાથે કોઈને કોઈ તકરાર થઈ છે તમારે? અચ્છા, તમે ક્યારે તમારા પૈસા પાછા લેવા ગયા છો? તમે ખાલી વળતર જ માંગો છો ને તમને સમયસર મળ્યું છે? બીજેડ અને ભૂપેન્દ્રસિંહ ઝાલા તરફથી મારું રોકાણ પરત આપવા બાબતે કદી ના પાડી નથી. તમે પૈસા લેવા ગયા હોય તમને કદી ના પાડી હોય એવું બન્યું છે ભાઈ? ક્યારે ના પાડી છે તમને? બીજેડ અને ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા મારી સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી કે વિશ્વાસઘાત કરવામાં આવેલ નથી. તમારી સાથે કોઈ છેતરપિંડી થઈ છે ભાઈ? તમારી સાથે કોઈ વિશ્વાસઘાત થયો છે? થયો ને? બીજેડ અને ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ કોઈ પણ પ્રકારની ફરિયાદ છે તમને? કોઈ પણ પ્રકારની નથી. આ સોગંદનામું એક નિયમ ટેકનિકલ વિષય છે. સોગંદનામું કરો એટલે આવું લખવું જ પડે કે ભાઈ આ સોગંદનામું મેં કોઈ પણ જાતની ધાક ધમકી કે દબાણને વશ થયા વગર સભાન અવસ્થામાં કરી આપેલ છે. અને છેલ્લો ટેકનિકલ પોઈન્ટ છે
કે ખોટું સોગંદનામું આપવું એ ફોજદારી ગુનો છે, તમે કાયદાકીય પ્રક્રિયાથી વાકેફ છો. એના મતલબ કે સોગંદનામું કરો એટલે ગુનો નહીં બની જતો, પણ તમે એક ખોટું કરો છો તો ગુનો બને છે. એટલે આ આવું એક સીધું સરળ સોગંદનામું છે. આમાં તપાસ એજન્સી વિરુદ્ધ પણ આપણે એક શબ્દનો ઉલ્લેખ નથી કર્યો, સરકાર વિરુદ્ધ પણ એક શબ્દનો ઉલ્લેખ નથી કર્યો. આપણે ફક્ત અમારું રોકાણ અમે સ્વેચ્છાએ કર્યું છે, અમારા પૈસાનું વળતર અમને સમયસર મળ્યું છે, અમે અમારા પૈસા પાછા લેવા ગયા હોય અને અમને ના પડી હોય એવું ક્યારે બન્યું નથી, અમારી સાથે વિશ્વાસઘાત કે છેતરપિંડી થઈ નથી. આટલી જ વાત છે. હવે આ સોગંદનામું કરવા તમે બધા તૈયાર છો? તો બીજેડ વહેલા વહેલી તકે આપણી વચ્ચે હશે અને સારામાં સારો આપણે વરઘોડો તો તે દિવસે મેં કીધું તું ઝાલાનગરમાં કે કુદકા ભલે મારે પણ વરઘોડો તો અમે કાઢીશું ભાઈ, હે ને? ત્યાંથી ઘોડા ઉપર લાવીશું, પછી તબલા વગાડજો તમે આમ તબલા લઈને. ચલો તાર વી સપોર્ટ બીજેડ.